રાજુલામાં 40 જેટલા ગણેશજીને પધરામણી બેન્ડ બાજા ઢોલ નગારાના તાલ સાથે આગમન. ગણેશ ચતુર્થીના પ્રારંભ થતા રાજુલા શહેરના વિવિધ પંડાલો, ચોક, એપાર્ટમેન્ટ ગણેશ મહોત્સવ દરમિયાન આજે ભક્તોએ ડીજે, બેન્ડ બાજા ઢોલ નગારા વાતે ગાતે પધરામણી થઈ હોય. વિશ્વ હિન્દુ પરિષદ રાજુલાના રાજા પોલીસ ચોક તેમજ કુંભારવાડા, સંઘવી ચોક, હવેલી ચોક, ગાયત્રી મંદિર પાસેની સોસાયટીઓ શહેરમાં અંદાજે 40 પંડાલ કર્યા હોય. ખૂબ ધામધૂમથી ઉત્સવ સાથે પધરામણી કરવામાં આવી છે. પ્રસાદ, આરતી, રાસ ગરબા ભક્તોએ લાભ લીધો હતો. આયોજકોમાં પણ વરસાદ ન હોય અને આનંદથી પધરામણી યાત્રા જોવા મળી હતી. જે કેસિંગ ગુજરાતી સાથે કાળુશા કનોજા, જાફરાબાદ. દાદાની પધરામણી આજે ગણેશ ચતુર્થી હોવાથી થઈ છે. વિવિધ રાજુલામાં 40 જેટલા પંડાલો બન્યા છે. એ એપાર્ટમેન્ટ હોય, ચોક હોય કે મહોલ્લો સોસાયટી હોય. ખૂબ ઉત્સાહ ગણેશ મહોત્સવમાં જોવા મળ્યો હતો. વાજતે ગાજતે બેન્ડવાજા સાથે રાજુલા શહેરમાં પધરામણી શોભાયાત્રાઓ નીકળી હતી અને ગણપતિ દાદા પંડાલોમાં બિરાજમાન થયા હતા. રાજુલા વિશ્વ હિન્દુ પરિષદના રાજા ગણેશજીની પધરામણી રાજુલા પોલીસ ચોકી પાસે કરવામાં આવી છે. દરેકેને ભાવભીનું આમંત્રણ છે. પ્રસાદ, આરતીમાં લાભ લેવા, દર્શન કરવા ગણેશ ભક્તોને ખૂબ જ ભાવપૂર્વક નિમંત્રણ રાજુલા વતી આપું છું. દરેક જગ્યાએ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ચિરાગ જોશી, રાજુલા.